વડોદરાના શિનોર પાસેની નર્મદા નદીમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે। સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમના 15 દરવાજા ખોલી 3 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું। નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતાં વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે। શિનોર તાલુકાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના તમામ ગામોના અસર જોવા મળી રહી છે। મહત્વનું છે કે 3 લાખ ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા, જેમાં શિનોર, માલસર, સુરાશામણ, માંડવા, બરકાલ અને મોલેથા, જાંજળ, કંજેઠા, અંબાલી, દરિયાપુરા, દિવેડ સહિતના અનેક ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે।